મિત્રો, તમારા ખેતરમાં સારો કપાસ તૈયાર થઈ ગયો હોય અને તમે વેચવા માટે જઈ રહ્યા હોય તો થોડો સમય ખમી જાજો, એટલા માટે કે વૈશ્વિક બજારમાં અને ભારતીય બજારમાં પાક અંગેની પરિસ્થિતિઓ એવી પેદા થઈ છે કે જેનાથી તમે જો અત્યારે વેચી નાખશો અથવા તો ઓછા ભાવે વેચી નાખશો તો પસ્તાવાનો વારો આવી શકે છે. ભલે દર વર્ષે એવું જ થાય છે કે કપાસ સાચવીએ પછી ભાવ નથી મળતા એટલે ખેડૂતોને પસ્તાવવું પડે છે, પણ આ વર્ષે પરિસ્થિતિ થોડીક જુદી એટલા માટે છે કે વરસાદ નથી. ભારત અને અમેરિકા બંને જગ્યાએ અત્યારે વાવેતર તો થયું પણ પાકના ઉત્પાદન અંગે બારોબાર અનિશ્ચિતતાનો અત્યારે દોર ચાલી રહ્યો છે. એટલા માટે તમને મેં આ નિવેદન કહ્યું છે. કપાસ વિશેની વિસ્તારથી તમને માહિતી આ વિડીયોની અંદર આપવાની છે. જરૂરથી આખો વિડીયો જોવાની સૌને વિનંતી છે. અને કપાસ બજારમાં અત્યારે વાવેતરની પરિસ્થિતિ કેવી છે અને એના આધારે ભવિષ્યમાં ઉત્પાદન તથા ભાવ અંગે કેવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે એના વિશે આપણે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું. તમે સહમત હોય તો જરૂરથી સાથે સાથે હું પૂછું ત્યાં તમે મને પ્રશ્નનો જવાબ આપતા જાજો. કોમેન્ટ જરૂરથી કરજો. આવો આપણે જાણીએ કપાસની બજાર વિશે અને ખાસ કરીને આપણે વાવેતરની પરિસ્થિતિ ઉપર જોઈએ અને એનાથી ઉત્પાદન અંગેની પણ આપણે વાતચીત કરવાની છે. સૌપ્રથમ હું તમને ભારત વિશેની વાત કરીશ, જેની મેં સ્લાઇડ બનાવી છે. તમે મિત્રો જોઈ શકો અહીંયા આગળ હું તમને સ્પષ્ટ બતાવાય એવી રીતે કરું છું કે આ તમને અહીંયા જે બતાવ્યું છે આ કોષ્ટકની અંદર જુઓ તમે 2016-17નું વર્ષ છે જ્યારે વાવેતર થતું હતું 124 લાખ હેક્ટરમાં અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ 2026માં. એટલે આજ સુધીનો જે આંકડો આવ્યો છે એની તમને હું વાત કરું તો એ 108 લાખ હેક્ટરનો આંકડો આવ્યો છે. આ સરકારે જે 114.82 બતાવ્યું છે એ માત્ર એણે લક્ષ્ય બતાવેલું છે અને લક્ષ્ય પ્રમાણે વાવેતર થયું નથી, આપણને સ્પષ્ટ દેખાય છે. એની અંદર 4 ને 2 6 લાખ હેક્ટર જેટલો ઘટાડો થયો છે. પણ તમે 2017-18 જો આગળના બધા એક પછી એક વર્ષ જોતા જાઓ તો 124, 124, 25, 135, 132, 123, 129, 126, 114 અને આ વર્ષે 108 વાવેતર વિસ્તારમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. અને આ તમને કોષ્ટક એટલે જ બતાવ્યું કે તમને છેલ્લા 10 વર્ષની સરખામણી મળે તો તમે એમાંથી જોઈ શકો કે આ વર્ષે વાવેતર ઓછું છે. એ ઉપરાંત વાતાવરણ પણ આ વર્ષે દગો દે એવું છે. એ તમને વાત આગળ કરું એ પહેલા તમને ઉત્પાદન વિશે પણ કહી દઉં. જુઓ 2016-17માં આપણે 298 લાખ ગાંસડી, પછી સૌથી વધારે 342 થયું હતું લાખ ગાંસડી. આ બધા સરકારી આંકડાઓ છે મિત્રો, કૃષિ વિભાગે આપેલા છે અને ફાઇનલ આંકડા છે. 2018 ને 19માં તમે જુઓ તો 362 લાખ ગાંસડી, ઘણું સારું ઉત્પાદન હતું. એ પછી 2021-22માં 375 લાખ ગાંસડી પાકી હતી અને અત્યારે આપણે જોઈએ તો ગયા વર્ષમાં 307 લાખ ગાંસડી પાકી હતી. આ વર્ષે નવી સિઝનમાં હવે કેટલું પાકશે એની આપણે ધારણાઓ મૂકવાની છે. પણ લાગે છે આ બધું આ વખતે જે વાવેતરની પરિસ્થિતિ છે એ જોતા 300 લાખ ગાંસડી કરતા નીચે જશે. 2025-26નો વાવેતરનો આપણો લક્ષ્યાંક હતો 114 લાખનો, આ વખતે 108 થયો છે. એટલે એમાં પણ 6 લાખ હેક્ટરનો ઘટાડો અત્યારે દેખાઈ રહ્યો છે. આગળ જતા કપાસ બજારની પરિસ્થિતિ અકલ્પનીય અને અણધારી રહેવાની છે એવું વાવેતરના આંકડાઓ ઉપરથી દેખાય છે. આ તમે જુઓ તો ગયા વર્ષનું વાવેતર છે અને આ વર્ષે 108 થયું છે. હવે આમાં કેટલો વધારો થાય છે જોવાનું છે. પણ વાવેતરમાં વધારો થાય કે ન થાય, અત્યારે પરિસ્થિતિ આખી આવી ગઈ છે વરસાદ ઉપર. વરસાદની ભયંકર ખેંચ છે ગુજરાત જેવા મોટા ઉત્પાદક રાજ્યમાં પણ છે અને એની સાથે તમે વાત કરું તો મહારાષ્ટ્રમાં પણ વરસાદની ખેંચ ભયંકર છે. એટલે આપણે ત્યાં જે અત્યારે ભારતનું વાવેતર 108.45 લાખ હેક્ટર 21મી ઓગસ્ટ પછીનો જે આંકડો આવ્યો છે એ આ છે. અને ગયા વર્ષે આ સમયે એટલે કે 21મી ઓગસ્ટના દિવસે 108.73 લાખ હેક્ટરમાં વાવેતર હતું. વાવેતર નબળું છે એ સ્પષ્ટ દેખાય છે. અને હવે વરસાદને આધારે આપણે ત્યાં ઉતારા નક્કી થશે. હવે એ ઉતારા કેટલા આવે છે એ બધું વરસાદ પડે તો નક્કી થાય. વરસાદ ન પડે તો એમાં નિશ્ચિત ઘટાડો એ છે જ, એને ખબર જ છે બધાને. અત્યારે તો ખેતરોમાં પાક સરસ મજાનો લીલો દેખાય છે, પણ આગળ જતા પરિસ્થિતિ કેવી રહે છે જોવાનું રહેશે. એકંદરે કપાસના ઉત્પાદન અંગે બારોબાર
અનિશ્ચિતતા રહેવાની છે એ નક્કી છે. એટલા માટે વેચવાનો ઉતાવળિયો નિર્ણય કરવા જેવો નથી. પણ અત્યારે કોઈને 2000 કે 2050નો ભાવ જો નવામાં મળે તો એ ભેજને કારણે વેચવાનો ભાવ તો કહેવાય. પણ એનાથી આગળ જતા હંમેશા આપણે જોયું છે કે માર્ચ મહિનો વીતી જાય એ પછી અછત વધે છે અને આ વર્ષે પણ એવું થશે એ નક્કી દેખાય છે. પણ સાથે આપણી આયાત નીતિ, જે કેન્દ્ર સરકારની આયાત નીતિ પણ જોવી પડે. એટલા માટે કે સરકારે ગયા વર્ષે છૂટ આપી અને હજી છૂટ ચાલુ છે ઓક્ટોબર મહિના સુધી, જ્યાં સુધી નવું ન આવે ત્યાં સુધી. એટલે એમાં 0% ડ્યુટીએ આયાતની છૂટ છે. પણ અત્યારે વૈશ્વિક બજાર ઊંચી છે અને ખાસ કરીને અમેરિકાથી આપણે આયાત કરીએ, બ્રાઝિલથી આયાત કરીએ તો ત્યાં લગભગ 89 સેન્ટ જેવા ભાવ અમેરિકામાં છે અને બ્રાઝિલના ભાવ પણ લગભગ 82 સેન્ટ છે. એટલે આયાત કરવામાં એટલું બધું પોષણ નથી. અમેરિકાથી તો નથી જ, પણ બ્રાઝિલથી થોડું ઘણું અત્યારે આવે છે. પણ એ નવા સોદા તો એમાંય મુશ્કેલ છે. નવા સોદા લગભગ નથી થતા. અને આ વર્ષે વાત કરીએ તો 52 થી 53 લાખ ગાંસડીની આયાત થઈ ગઈ છે અત્યાર સુધીમાં. અને હજુ કદાચ એમાં 7-8 લાખ ગાંસડીનો વધારો થાય તો એ કદાચ 60 લાખ ગાંસડીનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. પણ નવી મોસમમાં શું થશે એ કોઈને નથી ખબર. એટલે આપણે સાવધાનીથી કામ કરવાનું છે. કારણ કે નવી મોસમમાં સરકાર આયાત ખુલ્લી રાખશે એ નક્કી દેખાય છે. પણ સામે આપણું ઉત્પાદન જ્યાં સુધી બજારમાં આવે ત્યાં સુધી સરકાર આયાત નીતિ અટકાવેલી રાખે છે, 0% રાખે છે, 11% રાખે છે કે ડ્યુટી વધારે છે, એ સરકારના હાથમાં છે. સરકાર સિવાય કોઈ નહીં નક્કી કરી શકે. પણ આપણે આપણું ઉત્પાદન જે છે એ આપણને નક્કી કરી દેશે કુદરત. કપાસ કેટલો પાકે છે એ કુદરત નક્કી કરશે. એટલે આપણે અત્યારે કુદરતને સમય આપવાનો સમય છે. ભારત જેવી જ પરિસ્થિતિ અમેરિકાની પણ છે. અમેરિકામાં તમને વાત કરું તો વાવેતરના આંકડા મેં મેળવ્યા તો ત્યાં આગળ જે વાવેતર થયું છે એ તમને કહું તો 2025ની અંદર ત્યાં 101 લાખ ત્યાં એકરમાં બતાવે છે. એટલે 101 લાખ એકરમાં વાવેતર હતું. 2026માં જે હમણાં વાવેતર પૂરા થયા છે એમાં 98.50 લાખ એકરનું વાવેતર થયું છે. એટલે ત્યાં પણ વાવેતરમાં જોઈએ તો 3%નો ઘટાડો વાવેતરમાં થયેલો છે. બીજું એ છે કે જેમ આપણે ત્યાં ભારતની અંદર અલ નીનોની અસર છે અને એના કારણે કપાસના ઉત્પાદન ઉપર અસર થવાની શક્યતા છે. કારણ કે વરસાદ નથી. છેલ્લા 21-22 દિવસથી ખાસ વરસાદ નથી. છૂટો છવાયો પડે છે, એની ના નહીં, પણ એક ધારો અને ખાસ કરીને સાર્વત્રિક કે પાક માટે ફાયદાકારક વરસાદ નથી પડતો. એટલે આપણે ત્યાં પણ કપાસના ઉત્પાદન અંગે ચિંતા છે. અને એવું જ અમેરિકામાં પણ છે. અમેરિકામાં હું તમને રિપોર્ટ આપતો જોઉં છું કે ટેક્સાસની અંદર વાતાવરણ સૂકું છે અને હજુ કમસે કમ એક સપ્તાહ સુધી વરસાદની કંઈ ખાસ આગાહી ત્યાં નથી થઈ. એટલે ત્યાં પણ ઉત્પાદન અંગે અનિશ્ચિતતા છે. અને એનો લેટેસ્ટ રિપોર્ટ આપણને અમેરિકાની કૃષિ સંસ્થા દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવશે. ત્યારે આપણે વિડીયોમાં આપીશું કે હવે ત્યાં પરિસ્થિતિ કેવી છે અને સારા માલની પરિસ્થિતિ કેવી છે. કઈ કન્ડિશનમાં પાક, સારી કન્ડિશનમાં પાક કેટલો છે, બેસ્ટમાં બેસ્ટ કન્ડિશનમાં પાક કેટલો છે, મધ્યમમાં કેટલો છે, આ બધા આંકડા એમાં આવતા હોય છે. મિત્રો, હવે વાત કરું કપાસના ભાવની. તો કપાસનો ભાવ જ્યારે અછત થઈ આપણે ત્યાં, ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે 2000નો ભાવ ટચ થયો હતો અને અત્યારે પણ અછત છે. એટલે કેટલાક ખેડૂતોને જૂનામાં આ ભાવ મળી રહ્યો છે, કેટલાકને નવામાં સારા સૂકા માલ આવે તો પણ આ ભાવ મળી રહ્યો છે. અને નવામાં ભેજ હોય, ભેજનું પ્રમાણ હું માનું છું 2-3 કિલો તો અત્યારે આવતું જ હોય છે. તો એ પ્રમાણે જો 2000 મળતા હોય તો થોડું ઘણું વેચીને કે નવું તૈયાર થયું હોય 2000ના ભાવમાં વાલું કરી લેવાય, એમાં મને વાંધો નથી. પણ સારું સૂકું રાખીને વેચવા ઈચ્છતા હોય તો કમસે કમ માર્ચ મહિના સુધી ખમી જવું જોઈએ. આ આજની તારીખની પરિસ્થિતિ માટે મિત્રો તમને હું કહી રહ્યો છું. આગળ જતા વરસાદ થાય અને પાકમાં જો બગાડ ન થાય હવે વધારાનો, તો પછી પરિસ્થિતિ બદલાય અને એની ચર્ચા આપણે સમયાંતરે કરતા રહેતા હોય છીએ. એટલે હું તમને એના વિશે સતત માહિતગાર રાખતો જઈશ. પણ
આ કપાસની વાત કરી તો 2000નો ભાવ આ વખતે પણ કંઈ બહુ મુશ્કેલ નથી લાગતો, એનાથી ઉપર જશે કે કેમ એ આપણે જોવાનું છે. અત્યારે નવો 1800, 2000, ક્યાંક બહુ ગોગળ જેવું આવે તો 1500 કે 1200માં વેચાતો હોય છે. કોઈ ખેડૂત કોમેન્ટ કરે તો આપણને ખ્યાલ આવશે. ગાંસડીનો ભાવ પણ અત્યારે તમે જુઓ તો ખાંડીએ 69,000 રૂપિયાની ચાલુ સિઝનની ટોચ ઉપર પહોંચી ગયો છે. એટલે ગાંસડીમાં પણ તેજી સારી થઈ. 55-56 હજારમાં જે ગાંસડી વેચાતી હતી એના ભાવ 69,000 થઈ ગયા. એટલે એમાં પણ સીસીઆઈ કે જીનો કે આ બધાને લાભ મળ્યો છે. પણ એનો લાભ કપાસને એટલા માટે ન મળ્યો કારણ કે માલ પૂરા થઈ ગયા હતા, અને હવે આવશે જે આવશે એ નવું આવશે. એટલે નવામાં હવે એનો લાભ કેટલો રહે છે અને કેટલી આવક થાય છે, પાક કેટલો છે, આયાત કેટલી થાય છે, એના ઉપર આધારિત રહેશે. અને ખાસ કરીને સીસીઆઈ કેવી સક્રિયતા બતાવે છે એ પણ જોવાનું રહેશે, કારણ કે સીસીઆઈને આ વખતે આવવું પડે છે કે નહીં એ નવા ભાવ ઉપરથી નક્કી થશે. એટલે આપણે આ સિઝનમાં કમસે કમ થોડોક સંયમ રાખીને વેચવાનું છે, અને શરૂઆતમાં તો ખાસ સંયમ રાખવાનો છે. આગળ જતા પછી આપણે જોઈશું કે બજાર કેવી ચાલે છે. અને આપણે સાથે જોડાયેલા છીએ, એટલે કંઈ હું આજે કહું નિવેદન માર્ચ મહિનામાં લાગુ પડે એવું ન હોય. આજનું નિવેદન હોય, તમને જે કંઈ પરિસ્થિતિ આપી હોય એ અઠવાડિયું ચાલતી હોય, ઘણીવાર 15 દિવસ ચાલે, એ પછી પાછી કોઈ પરિસ્થિતિ બદલાય તો આપણે એની સતત અપડેટ પણ આપતા રહેતા હોય છે. એટલે તમારે વિડીયો સાથે અને ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેવાનું છે, જેથી કરીને તમને કપાસ વિશેની માહિતી અપ ટુ ડેટ મળતી રહે. ધન્યવાદ મિત્રો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવા આપ સૌને વિનંતી છે. વિડીયો શેર જરૂરથી કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો.